નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે બાળ મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8ની અંદર અંગ્રેજીનું જે આપણું પેપર આવનાર છે તેની વાર્ષિક પરીક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમામ વિડીયો છે અને તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન સૌપ્રથમ મોકલી શકીએ। તો મિત્રો, આપણી જે 80 ગુણની પરીક્ષા આવનાર છે તેમાં પ્રશ્ન નંબર 1થી આપણે શરૂઆત કરીશું। પ્રશ્ન નંબર મિત્રો 1ની અંદર રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। મિત્રો, અહીંયા તમને પેરેગ્રાફ આપેલા હશે, તમને કુલ 5 પેરેગ્રાફ હશે અને 5 પેરેગ્રાફ એટલે કે એક પેરેગ્રાફની નીચે 2 પ્રશ્ન આપેલા હશે। એના જવાબો મિત્રો આપણે ઉપરના ફકરામાંથી જોઈને લખવાના છે। આમ પ્રશ્ન 1 છે એમાં મિત્રો તમને આવી રીતે 10 ગુણના પેરેગ્રાફ આપેલા હશે। પહેલો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ, પહેલો પેરેગ્રાફ છે, બરાબર। તો આ પહેલું પેરેગ્રાફ છે એની નીચે તમને 2 પ્રશ્ન આપેલા છે। આ પેરેગ્રાફના પ્રશ્નો મિત્રો તમારે સૌપ્રથમ જ્યારે આપો છો ત્યારે આ પેરેગ્રાફ વાંચવો છે, વાંચવાનો છે, સમજવાનો છે અને પછી પ્રશ્નો વાંચી ઉપરના પ્રશ્નોનો જવાબ આપવાનો છે। મિત્રો, હું તમને એક ટ્રીક આપું છું। આ પ્રશ્ન છે જેમ કે વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ। તો આનો જવાબ મિત્રો આપણે જ્યારે અહીંયા આપેલો છે તમને કે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર। તો આનો જવાબ આ મિત્રો આપણે આપી દીધો, પરંતુ તમારે શું કરવાનું છે? આ પ્રશ્ન છે એનો જવાબ સૌપ્રથમ આ આપણે ફકરો છે એમાં વાંચવાનો છે, સમજવાનો છે અને વાંચીને આપણે તમારી રીતે તમારે સૌપ્રથમ જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર। અને પછી જ તમારે આપણે જે અહીંયા જવાબ આપી દીધો છે તેનો જોવાનો છે અને તમારો જવાબ અને આપણે અહીંયા આપેલો છે એનો જવાબ કેટલી અંશે મેચ થાય છે એ તમારે અહીંયા કોમ્પ્રોમાઇઝ કરવાની છે। અને આટલું કરશો તો તમને મિત્રો 100% તમારે આ પેરેગ્રાફમાંના 10માંથી 10 ગુણ મળી જશે। એટલે માટે કેવી રીતે ફકરામાંથી પ્રશ્ન શોધવાનો એ પણ અહીંયા શીખી લેવું ખૂબ જરૂરી છે। ક્વેશ્ચન 2 છે ધ કિંગ આસ્ક ફોર, તો અહીંયા તમને આપેલા છે ઓપ્શન, તેમાં જવાબ આવશે મિનિસ્ટર, એટલે કે એ ઓપ્શન સાચો છે। બીજો ફકરો છે, બીજા ફકરાની અંદર પણ આપણે એવી રીતે શોધવાનું છે। ક્વેશ્ચન નંબર 1 છે એને આપણે ઉપરના ફકરામાંથી શોધવાનો છે, તમારો જવાબ અને આપણે અહીંયા આપેલો જવાબ કેટલે અંશે મેચ છે એ આપણે જોઈ લેવાનો છે, બરાબર। અને પછી જ આપણે મિત્રો આગળ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। ક્વેશ્ચન 2 છે તેની અંદર મિત્રો અહીંયા તમને આપેલા છે ઓપ્શન, તેમાંથી સાચો જવાબ છે બી, બરાબર, બી જવાબ સાચો છે। ત્રીજો ઓપ્શન મિત્રો છે, બરાબર, અમિત ભૂપેનવાળો જે ફકરો છે એની અંદરથી પૂછેલો છે, જેમાં ક્વેશ્ચન 1 છે તેનો જવાબ તમે મિત્રો અહીંયા ઉપરના ફકરામાંથી શોધવાનો છે તમારી રીતે, પછી અહીંયા તમારો જવાબ સાચે મેચ કરવાનો છે, કેટલા અંશે તમે પણ સાચા છો એ જોઈ લેવાનું છે। અને ક્વેશ્ચન 2 છે એની અંદર મિત્રો તમને અહીંયા જે વિકલ્પ સ્વરૂપે આપેલા છે તમારો સાચો વિકલ્પ છે, બરાબર, 30 ફીટ। આગળ જોઈશું ફકરા નંબર 4, બરાબર, કાર્તિકવાળો જે ફકરો છે તેમાંથી મિત્રો પૂછેલો છે। ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન 2 આપેલા છે, ક્વેશ્ચન 1નો જવાબ અહીંયા મળી જશે તમને, ક્વેશ્ચન 2નો જવાબ છે તે આવશે એ। ફકરા નંબર 5, ફકરા નંબર 5ની અંદર મિત્રો વાત કરીશું તો ધનુષો અને રાઘવવાળો જે ફકરો છે તેની અંદર ક્વેશ્ચન નંબર છે હુ ઇઝ ગુડ કુક, તો જવાબ આવશે ધનંશુસ અંકલ્સ ઇઝ અ ગુડ કુક। અને ક્વેશ્ચન 2 છે એમાં જવાબ આવશે આપણો સી, બરાબર, ઓન ધ પ્લેગ્રાઉન્ડ। હવે આપણે જોવાના છીએ મિત્રો સાચા અને ખોટા આન્સર, ટ્રુ એન્ડ ફોલ્સ। ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું। પહેલું છે મિત્રો વાક્ય છે ધ સાધુ હેડ મની ફ્લાવર્સ, તો વાક્ય કેવું છે આપણું? સાચું છે મિત્રો। અહીંયા ખાસ સાચું હોય તો ટ્રુ લખવાનું છે, ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે। તમારી પરીક્ષાની અંદર આપણે ચોકડી આમ સાચું હોય તો સાચું કરી દઈએ છીએ, ખોટું હોય તો ખોટું, આવું નથી કરવાનું। ઇંગ્લિશની અંદર જ્યારે જવાબ આપતા હોય ત્યારે સાચું હોય તો ટ્રુ કરવું પડે છે, ખોટું હોય તો ફોલ્સ કરવું પડે છે। ચાલો બીજો પ્રશ્ન છે અમિત લિવ્સ ઇન આસામ, તો આ ખોટું છે એટલે કે ફોલ્સ છે। આસામ લિવ્સ ઇન ધ નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા, બરાબર, એ કંઈ આવેલું છે? તો નોર્થ એટલે ઉત્તર પૂર્વમાં, તો ઉત્તર પૂર્વમાં આવેલું હોય તો ટ્રુ, તો આપણો જવાબ આવશે ટ્રુ। એના પછી ચોથું છે મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ, તો મનુભાઈ રાઘવના અંકલ હતા? ના, ખોટું છે, તો જવાબ આવશે ફોલ્સ।
પાંચમું, ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ. તો કોમ્પિટિશન જે છે એ સિંગિંગની હતી, તો વિધાન ખોટું છે એટલે ફોલ્સ આવશે. હવે આપણે મિત્રો આગળ જોઈશું. અહીંયા તમારા જે જવાબો છે એ લખવાના છે. હી લિવ્ડ ઇન ધ કેમ્પ, તો સાધુ આવશે. ઓલ રાઇટ અસ યુ વિશ, તો વનદેવી, બરાબર, વનદેવી. એના પછી ત્રીજું છે નાઉ આઈ હેવ લર્નેડ અ લેસન, તો બબુલ ટ્રી. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ધેન, તો અમિત, બરાબર. અને ઇટ્સ અન એલિફન્ટ, તો ભૂપેર. તો આવી રીતે એના જવાબ પણ આપવાના છે. ચોઇસ ધ કરેક્ટ ઓપ્શન, સાચો ઓપ્શન જવાબ શોધવાનો છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ શ્યોરલી, તો શું થાય છે, તો ડિફિનિટેડલી, એટલે કે સી આવશે. બીજું છે તેમાં મિત્રો આવશે બી, મેજિકલ. ત્રીજું છે એની અંદર મિત્રો આવશે 3 feet, બરાબર, બી આવશે જવાબ. ચોથાની અંદર મિત્રો ચાઇલ્ડ લેબર, તો તેમાં સી જવાબ આવે છે. પાંચમામાં આવશે 3 feet, બરાબર, એટલે કે બી ઓપ્શન આવશે. ક્વેશ્ચન 2ની વાત કરીશું. અહીંયા મિત્રો તમારે ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે. તમને અહીંયા ઓપ્શન આપેલા છે, બરાબર. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જવાબ આવશે. બીજું છે તેની અંદર માય ગો. ત્રીજામાં આવશે માય વિઝિટ. ચોથામાં માઇટ પરમિટ, બરાબર. પાંચમામાં મસ્ટ સ્ટોપ. મિત્રો અહીંયા જવાબ તમને ઓપ્શન આપેલા છે, બરાબર. એ સાચા કે ખોટા એ તમારે આવી રીતે જોવાના છે, બરાબર. અહીંયા ડ્રાઈવ છે, બરાબર, એનો ઉપયોગ કરવાનો છે, તો મસ્ટ નોટ ડ્રાઈવ, એવી રીતે. સાતમો છે તો તેમાં મસ્ટ ઓબી, બરાબર, મસ્ટ કરી અને ઓબીનો ઉપયોગ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો ડિસ્ટર્બ, તો શું આવશે, મસ્ટ કે મસ્ટ નોટ, તો મસ્ટ નોટ આવે છે. તો આવી રીતે તમારી ખાલીયા પણ મિત્રો પૂછવામાં આવશે. સોલ્ડ અને શુલ્ડ નોટ, તો સોલ્ડ. મસ્ટ કે માઇટ, બરાબર, માઇટ આવશે જવાબ. એના પછી મિત્રો જોઈશું ફાઇલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા ખાલીયા છે એમાં પહેલામાં આવશે મિત્રો જવાબ આવે છે લોનેડલી. પછી કાઉ, બી, ખાસ યાદ કરી દેજો, લેમ્પ અને વુલ્ફ. પ્રશ્ન નંબર 3 છે, ક્વેશ્ચન 3 છે, તેની અંદર તમે જોઈ શકો છો મિત્રો. અહીંયાથી પણ આપણે પસંદ કરવાના છે જવાબ ખાલી જગ્યામાં. વોન્ટ સી જવાબ આવે છે, ડઝન્ટ સી, ઇઝન્ટ ઇટ, ડઝન્ટ ઇટ. તો આવી રીતે જવાબ પણ મિત્રો ખાસ તૈયાર કરી લેજો. ડુ ધે વ્યાકરણ છે. વઝન્ટ સી, ડુ ધે. આરન્ટ વી, કેન હી, વોઝ સી, બરાબર. હાઉ મની અને હાઉ મચ શું આવશે? ખાલી ગયા ઇઝ ધીસ પેકેટ્સ ઓફ સ્વીટ્સ, તો હાઉ મચ. હાઉ મની એટલે કેટલા, ઘણા બધા એમ, બરાબર. હાઉ મચ કોઈ પણ વસ્તુ દર્શાવવું હોય, જથ્થો હોય, તો હાઉ મચ આવશે. ખાલી ગયા ઇઝ ધીસ આઈસ્ક્રીમ, તો હાઉ મચ આવશે. પછી અહીંયા હાઉ મેની આવે છે. ખાલી ગયા બુક ડુ યુ હેવ, હાઉ મની આવશે. અને ખાલી ગયા સુગર ઇઝ ધેર ઇન ધ કપ, તો આવશે હાઉ મચ. હવે બીકોઝ અને ધેર ફોરની અંદર શું આવશે? તો પહેલી ખાલી ગયા છે હી ઇઝ હેપી બીકોઝ હી વિન ધ મેચ. પછી બીજું છે તેમાં મિત્રો ધેર ફોર આવશે. સાતમું છે તેની અંદર બીકોઝ. ચોથામાં ધેર ફોર. પાંચમામાં બીકોઝ આવે છે. ક્વેશ્ચન 4ની અંદર મિત્રો તમે જોઈ શકો છો તમને એક પેરેગ્રાફ આપેલો હશે. આ પેરેગ્રાફની નીચે 4 પ્રશ્ન છે મિત્રો. કુલ 5 પ્રશ્ન હશે. 5 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો ક્વેશ્ચન 1 તો એનો જવાબ A છે. ક્વેશ્ચન 2નો જવાબ છે. ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4માં સી જવાબ આવશે અને ક્વેશ્ચન 5 એની ખાલી આપેલી છે. તો આવી રીતે આપણે પણ જવાબો લખવાના રહેશે. એના પછીની વાત કરીશું. અહીંયા ખાલી ગયા છે, બરાબર. તેમાં પણ ઓપ્શન આપેલા છે. શું આવે છે? તો એમ સિંગ, બરાબર.
પછી હંગ વર્ક્સ ગેટઅપ. તો આવી રીતે ખાલીજગ્યા પણ પૂર્ણ કરવાની છે. એના પછીની વાત કરીશું. તમને એક મિત્રો પેરેગ્રાફ આપેલો હશે, પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપેલા હશે, એના પણ જવાબ આપણે અહીંયા આવી રીતે લખવાના છે. બરાબર. ક્વેશ્ચન નંબર 1નો જવાબ, ક્વેશ્ચન 2નો, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4માં બી ઓપ્શન, ક્વેશ્ચન 5માં સી ઓપ્શન આવશે. બરાબર મિત્રો, તમને એક ખાસ કરીને મંકી રૂફ એટલે કે મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ અહીંયા યોગ્ય તમારે અહીંયા લખવાની છે. બરાબર. આ ઉપયોગ કરી શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. મંકી અને રૂફ. બરાબર. હેપી, ફર્સ્ટ પ્રાઇઝ, શોપકીપર, નોટબુક, આનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું રહેશે. કિચન ટી. બરાબર. તો એના મિત્રો તમને 5 ગુણ મળી જશે. તો આવી રીતે તમારું પેપર પણ આવવાનું છે. આશા રાખીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.